સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થયા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે। કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે પૂર્ણ થતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં કાર્તિકને રજૂ કરવામાં આવશે। તો આ સાથે જ કાર્તિક અને અન્ય આરોપીને સાથે રાખી અને પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી હતી અને ત્યારબાદ આજે રિમાન્ડ તેના પૂર્ણ થયા છે। સવારે 11 વાગ્યે ગ્રામ્ય કોર્ટમાં કાર્તિક પટેલને રજૂ કરવામાં આવશે તેવી વિગતો પણ હાલ પ્રકાશમાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેને લઈને હવે કાર્તિક પટેલને આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે। લગભગ 11 વાગ્યાની આસપાસ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન પૂછપરછ આ કેસને લઈ અને કાર્તિક પટેલ પાસેથી કરવામાં આવી છે। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે। આ ધવલ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે કાર્તિકની જે મળ્યા હતા તેમને રિમાન્ડ તે હવે પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજે લગભગ 11 વાગ્યાની અરસામાં તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે ગ્રામ્ય કોર્ટમાં। શું છે જાણકારી? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટથી 10 દિવસ પહેલા જે ધરપકડ કરી હતી ત્યારબાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 14 દિવસના રિમાન્ડની માંગ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા હતા। તે રિમાન્ડ દરમિયાન કાર્તિક પટેલની જે સઘન પૂછપરછ છે તે પણ કરવામાં આવી હતી। કાર્તિક પટેલની સાથે જ સીઈઓ ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને પણ ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ફર્ધર રિમાન્ડ માંગીને તેમના પણ 1 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા। ત્રણેયને જ આરોપીઓને સાથે રાખીને કોર્ટ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ, ત્યારબાદ જે રિમાન્ડ પૂર્ણ થતા તે બંને જેલ હવાલે મોકલવામાં આવ્યા। પરંતુ જે કાર્તિક પટેલ છે, કાર્તિક પટેલના આજ રોજ બપોરે 11 વાગે જે રિમાન્ડ છે તે પૂર્ણ થશે, એટલે કે 11 વાગ્યાની આસપાસ કાર્તિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સાથે જ બીજી વાત કરવામાં આવે તો કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ ખાતે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। ત્યાં તેની જે ચેરમેનની ઓફિસ છે તેની અંદર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ત્યાંથી પણ કેટલાક ઘણા મહત્વના જે પુરાવાઓ છે તે પણ હાથ લાગ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે। ત્યાં આગળ જે પહેલેથી જે ક્રાઇમ બ્રાન્ચ ત્યારે તપાસ કરી ત્યારથી કહી રહ્યું હતું કે મિનિટ ટુ મિનિટ બુક જે હોસ્પિટલની છે તે સામે નથી આવી રહી, તે મિનિટ ટુ મિનિટ બુક પણ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સાથે જ જે ખ્યાતિ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી લઈને 112 લોકોના જે મોતનો આંકડો સામે આવતો હતો તે મોતના આંકડા ઉપર પણ સઘન પૂછપરછ છે તે કાર્તિક પટેલની કરવામાં આવી હતી। ત્યારબાદ જે ખોટા ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા, ખોટા ઓડિટ રિપોર્ટના આધારે જે હોસ્પિટલ ખોટમાં છે તેવું દર્શાવવામાં આવતું હતું, તે રિપોર્ટની પણ તપાસ છે તે તપાસ કરવામાં આવશે તેવું પણ ક્રાઇમ બ્રાન્ચના રિમાન્ડના મુદ્દા જણાવવામાં તે મુદ્દે પણ તપાસ છે તે કરવામાં આવી હતી। અનેક જે 14 થી 15 મુદ્દાઓ હતા તે મુદ્દાને લઈને ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ કરી છે અને અત્યારે હાલ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે। જો કોર્ટમાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં નહીં આવે તો કાર્તિક પટેલને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરી શકાય છે। જી ધવલ, જે પ્રમાણે આપણે વિગતો આપી રહ્યા છો તમે કે તેની તમામ પ્રકારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, તો એવું લાગી રહ્યું છે કે પૂછપરછ પછી કોઈ મોટા ખુલાસા થઈ શકે છે? જી ધવલ। જી ધવલ, આભાર।